એ આલી મદદ। જય જવાન જય કિસાન। તો મિત્રો આજે પાછા આપણે માળિયા વાડી આવી ગયા અને આજે આપણે કાલે જે ખાડા ખોદી નાખ્યા તેમાં આજે આપણે નારિયેળીનું રોપવાનું કામ કરવાનું છે। તો એને આપણે પહેલાં આપણે R95 એમાં થોડું થોડું નાખી દીધું। પછી આપણી પાસે થોડુંક ખાતર પડ્યું હતું 20-20-0-13 એ થોડું થોડું નાખી દીધું ખાડામાં। ને બાકીનું આ બધી કમ્પ્લીટ ખાડા આપણું થઈ ગયા તૈયાર। હવે આપણે નારિયેળી વાવી અને થોડા થોડા ખામણા કરીને પાણી આપી દઈ અને આની સાથે આપણે બેક્ટેરિયા નાખ્યા જવાના છે સફેદ ફૂગના થોડાક પીડા છે આપણી પાસે પાવડરથી। નારિયેળી આપણે આવી તો ગઈ હતી લગભગ 1.5 મહિના પહેલાંની। પછી આપણે રેતીમાં રાખી દીધી હતી એટલે રેતી મહિના મૂરિયા થઈ ગયા કમ્પ્લીટ ચાલુ। બધી જગ્યાએ મૂરિયા નીકળવા માંડ્યા। બાકી લઈ આવ્યા ત્યારે ખાલી ત્રોપા જ હતા। જો આપણે રેતીમાં બધે ઢગલો કરી દીધો હતો। થોડુંક ઉપર રાખવાનું કીધું ને નીચે થોડી થોડી મૂકી દે પછી વાવશો પહેલાં મૂકી હા દોરી પછી હકેલી તો કેટલાક ક્ષેત્ર રાખવા જોઈએ ઊંચો ખાલી થોડોક જ રાખવાનું કીધો એટલો નહીં ઊંચો રાખવો છે। હા હવે રાખો છે નહીં હવે હા હા બસ મુઠ્ઠી અંદર રહેવો જોઈએ એમ કહેતા હતા મુઠ્ઠી એમાં ઓલું નાખવું ને ખાતર ઓલું બેક્ટેરિયા ઉપરથી પાણી ભેગા નાખી દે તો હાલ સીધું રાખજો ને કોઈ ટોપું જરી તો આ રીતનું વાવેતર કરવાનું છે મિત્રો। જો આપણે ખાલી ડાયલ ઉપર વાવી દીધી દબાવી દેખાય કે એ તો પછી ને પાંખા તો હોય ને હા એ તો અટાણથી પછી જોવાનું હોય ને નકર તો ત્રાહી ભાગે તો દક થાય પછી દબડાઈ વાળું દબડાઈ જાય પ્રોજેક્ટ આવી જાય એ રીતનું મોટું હા બસ એમ બહુ દબડતા નહીં પહેલાં બધી એવી રીતના મૂકી દો પછી જોવાનું થોડી 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 નાખી બસ લ્યો
મિત્રો આપણે નારિયેળીનું બધું વાવેતર થઈ ગયું કમ્પ્લીટ. એ એટલે એમ દબાવવાની બાકી છે, પછી પાણી પીવડાવી દઈ અને અહીંયા એક આપણી જગ્યા હતી તો એને વાવી દઈ એટલે અહીંનું કમ્પ્લીટ થઈ જાય. પછી 4-5 રોપા છે, પછી બીજે વાવવાનું પ્લાનિંગ કરશું. આ થોડાક બેલાને ઉપડી જાય ને પછી. આજે કારીગરો આવી ગયા છે વહેલા. રવજી બાપાને ઊભું રહેવા હાટું કા ઊભો એને પાલક થઈ જાય ને તો બીક હમ. હોય. થઈ ગયા પાણા જ રાખવાનું હોય ને, મને ખબર હોય ને. રવજી બાપા ત્યાં શું કરે? શણાય ને હજી તો દોરી બાંધે છે. વિડીયો ઉતારવાનો છે આજ તમારો. કાલે હું નહોતી ને એટલે. ખાતર એ નાખવાનું હોય પેલા. ખેતી નાખીએ. અહીંયાથી મુરિયાનો વિકાસ થઈ બહુ. આન્યાથી જા ખાતર R95 એ તો ત્રાહી પેલા વાંથી કાઢી નાખી હતી એ હતી. અહીંયા આગળ સીધી થઈ જાય. એ સે તંદુરસ્ત હારી. થઈ ગઈ. આજે આમ ઓલા પાંદડામાં આપણે વાં ફૂગી આવતી ને એવી આવી ગઈ પાંદડામાં અંદર છે. ફૂગનાશક છાંટવું પડે એમાં. થઈ ગઈ ને મિત્રો સીધી. આ વખતે તો દોરી મારીને કર્યો કામકાજ આમ. હવે પાણી લેતી આવું કે? હા, હવે અને એક ડબલું પાણી નાખી પછી જ વાટી જાય ને પછી દબાવીને પછી ખામણું કરી લઈ. બધાય તમે બંધ કરતી હતા કે રહી ગયા હતા? બધાય થઈ ગયા. હા તો હાલો હું પાણી દાગેર બે લઈ લઉં. પાણી નાખી દો તો પછી ઓઇલ ન વાપરવું તો ઓઇલ પાણી કરીને મૂકી દેવું. પછી થોડું નાખી દે એટલે મૂરીએ પોતી જાય. પછી થોડીક વાર પછી દબાવીને ખામણું કરી નાખીએ. પછી એક ફેરી ખામણા ભરી દઈએ ને તો અઠવાડિયાની ઉપાધિની એને. ભીખરે મકાન બનાવ્યા ગાંડા ને સામે એક આઈનો આવતો હાથી 3 પેલા ઉપર ટપો કરીને ઉપર લીધો. એક ભાઈ કેવો સાપોમાં દેખાયો હતો 11 બસકા ઓય. તો મિત્રો રવજીભાઈ સણવાનું કામ ચાલુ કર્યું ચા પાણી પીને. ને આપણે આવી ગયા ત્યાં ભરતી કરવી પડે એમ છે હજી ઘણી બધી ત્યાં. એટલે આપણે આ તાશનો ઢગલો છે ત્યાંથી હારી આવે.
કોણ છે મામા તો શું એમ મિત્રો બપોરના જમીન પાસે આવ્યા ને 2-2:30 વાગ્યા ને વરસાદ થયો ચાલુ. આ રીતનો ફુવારા જેવો થઈ ગયો છે પાણીના. રવજીભાઈ અહીંયા હતા તો આપણા ટેલર નીચે કરીને બેસી ગયા હતા. રાવણો જો અંદર બેસી ગયા. બહુ ઉત્તમ લઈ જાય. ચાલો ચાલો નજીક લેવી આરામ ખવડી રહી છે. બસ ચાલો નહીં બધું થઈ જાય. ઉપાડો ચાલો ફેરવી કુવાડી લઈ દીધું ધક્કો મારી એમણે ઉપાડ્યો ઉપાડીને ધક્કો માર્યો તો બાકી થોડું માર્યો તો લઉં હું કરું કુવાડી ભરાય ભરાય જોવો આ ભાઈની મગજ જોવો. રાણાભાઈ ચડાવી દીધી. ચોટી ગઈ સેજ માં નડે જો અહીં આગળની સાઈડ ગાડી બરોબર જોઈ લેજો ઓરે આપણને એમ જ ગાડું બાંધી ગયો. હા મને એવું જ થતું હતું. લાકડા તો છે નહીં. પેલા બાંધતા બધું કરતા છે આ ભાઈ બારીશ કરાવી જો હા ભાઈ બારી ચડાવી ગયા છે આપણે રાણાભાઈ. જો લે બાપા એ બાપાની બુદ્ધિ ને રાણાભાઈની હિંમત બે થઈ ગયું વેગી તાકાત ને. આમાં બધે હોય નંબર એટલું બધું આમાં જ હોય આંગળની લગે છે તો પેલા હાલ તો લાગ ઈ ને પડ્યું નથી એને કાઢ્યું નાખું ગાડીઓ રોજી ના ઈ પાડ્યું એક પર હવે ઉતાર મારો વિડીયો ઉતાર પેલા હા બસ એ વાત સાચી તો મને એ શોખ છે. ઉભો રહેજો આગળ નહીં. ઉભો રે આગળ ઉભો રે. બોરે આગળી ઓકે જોયું ભાઈ રાણો ભીના બેલા બે ઉપાડ લીધા બે.
એકાઈ ને એમાં ભેગ બોલતાય જઈ ગયો. એમ હા ત્યાં ચાલુ જ છે જો રાણાભાઈ એકાઈ રે બે એ હો પલરી ગયેલ હો બેલા બસ ભાઈ હવે લઈ લેજો. આ ફટાફટ મૂકી દીધા પાછા પૈડા વિના ઉમરો ઉપાડે એમ ઉપાડી દીધા હો બાકી રાણા પાણાના જતા કે હે હે રાણા કે ભાઈ કો આ બેલા પાણાના જ છે કે થર્મોકોલના પાણાના પાણા આ પેલા પાણાના હે થર્મોકોલર. પાણાના બેલા હો ભાઈ એ પાણીવાળા એ અમારો અવણિયાનો રાણો ભાઈ મતે હોવી જોઈએ ને જોજે એ એવું તો હે થોડુંક એવું છે જરીક જોઈ લીધું હોત તો ખાવા બગલમાં મિત્રો રાણાભાઈ એકારે 3 ની હિંમત કરે છે હો ને ઉપરે ની બસમાં નથી. બથમાં નથી આવતા બે ઉપરી ભાઈ ભીના થઈ ગયા ને રાણા આઠની રાણાભાઈ કંઈક એવું બનાવી નાખ્યું છે ડબલાનું ફિટિંગ કામ હાલો રવજી પણ પાણી પી ગયો પગમાં પડશે ને હાથ પગ વગર ના કરશે આ ભાઈ. ખાડો ભરાણો એટલો આ કેટલો ભરાણો સારું ભરાઈ ગયો એ તમે હંતાઈ ના ઉતાર તમારો તો ઉતારો વિડીયો મારા તો મને તો ફરી છે ખાડા બે આ જોઈ લ્યો. મને તો બધા ઓળખે જ તમે છે ભરતી લીધી ને ત્યાંથી ટ્રેક્ટર લઈને આવીને માન ઈ તો પૂગ્યા. ન્યા ઉતારી લીધું ને હે મથાળું બાંધી લીધું પીવું ને આ બાપા છે આ 4 વર્ષના બાપા છે હજી સણે છે ને હજી 5 વર્ષ ટકશે. 5 નહીં વધારે હોય તારે 5 વર્ષમાં જ ઉપાડી દેવા હા પછી જીવાડવા આપણે બાપાને છોકરીને હજી ભાવેશના છોકરાને એમ કે પૈણાવા જઈને લઈને જવાનું છે હા ભાઈ તો ભાઈ આપણા હાથમાં થોડી વાત છે હમ. હમ. બોલા સંતોષ એમાં મિત્રો વાગી ગયા હતા 5 સાડા 5 અને ભૂખ લાગી હતી નાસ્તો કરવાનો પ્રોગ્રામ હતો આજે સલોની બનાવી હતી વણેલા ગાંઠિયા પણ વણેલા ગાંઠિયાને લોટીઓ સંભારો ને મરચાં ને ડુંગળી ને ચા ને બધું જોઈને વિડીયો ઉતારવાનું ભૂલાઈ ગયું ફોટો પાડો કે ચીડે ગાંઠિયા ખાઈ ગયા છે સા ઢોરાઈ ગયો છે અને પાછો ભરી દીધો હા. પાલીમાં રવજો પણ 1 રૂપિયાની ચા ઢોરી નાખ્યો ચીડે ગાંઠિયા ઉઈ ગયા પેટમાં ને પાછા હજી લે છે થોડા. ચા હોય તો દે આ ચા લે છે આ બાપા જો આ ચા પડી છે ચા લેજો લઈ લેજો લીધી અને 5મી ફેરી દે છે ચા. જોઈ લેજો આ ચા કહેવાય છે અમાર ભારતની. ચા વિના નો હાલે હાલે રવજીભાઈ નો આ ચા વિના નો હાલે ગઈ કોની રીંગ વહી ગઈ આ ચા વિના ન થાલતો આ બાપાને. તો ચાલો મિત્રો નાસ્તા પાણી થઈ ગયા અને બધું થઈ ગયું સાફ થોડા ગાંઠિયા વધ્યા મરચા બરચા બધું રેડી ચા પૂરો બની મરચાઈ બતાડવો પડે. હા મરચાં બધું ખાઈ ગયા બધું કાંઈ રહેવા ન દીધું હુઈ ખા એવા થયા